ભાભર રેલવે સ્ટેશન આંગણવાડીમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના ભાભર રેલવે સ્ટેશન આંગણવાડી કેન્દ્ર નંબર 10 ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાભર તાલુકા સીડીપીઓ હંસાબેનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર 3, 8, 10, 12 ની કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ટેટરવા સેજાના ઇન્ચાર્જ સુપરવાઇઝર કામિનીબેન સંગીતાબેન રઘુભાઈ હાજર રહ્યા હતા। સીડીપીઓ હંસાબેન દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર વિધિબેન ગોકલાણી, ભનુબેન રાવળ, પ્રેમિલાબેન પરમાર, જરીનાબેન ઘાંચી દ્વારા આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી, જેમ કે છાપકામ, દોરીથી કાગળમાં ડિઝાઇનો પાડવામાં આવી હતી અને સાથે સાથે મંગળવારના દિવસે અન્નપ્રાશન દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી। બાલક પાલક કાર્યક્રમ ભાભર સેજા તાલુકાના તેતરવા સેજામાં ભાભર 10ની અંદર ગોઠવવામાં આવ્યો, જેમાં વાલીઓની સંખ્યા, બાળકોની સંખ્યા, બાળકોની સાથે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને બાળકોને એક રસ સાથે આમાં ભાગ લીધો। વાલીઓને એની સાથે રહી અને એની પ્રવૃત્તિઓ વિશેની એમની જાણકારી આપી। બાળકો શું શું પ્રવૃત્તિ કરે છે, બાળકોની કેવી કેવી અંદર કળા છુપાયેલી છે, બાળકો આગળનું ભવિષ્ય છે, એના માટે એના વાલી સાથેની અમે મુલાકાત કરી, વાલીઓને સમજ આપી કે એમના બાળકોની અંદર જે કળા છુપાયેલી છે એ અમારી આંગણવાડી કાર્યકર બેન દ્વારા બાળે કાઢવામાં આવે છે અને એ પણ બાળક આગળમાં જશે તો બાળક કંઈક બનશે અને અત્યારનો જે બાળકનો 70% વિકાસ છે એ અમારી આંગણવાડીમાંથી થાય છે। એટલે અમે બાળકના વાલી સાથે, બાળક સાથે અમે વિવિધ પ્રવૃત્તિ કરી અને આજનું બાલક પાલક કાર્યક્રમ ભાભર કેન્દ્ર નંબર 10ની અંદર કરેલો।